હેલો મિત્રો, ફરીથી તમારું સ્વાગત છે આપણે એક નવા મિની વ્લોગ વિડીયોમાં. બધાને જય દ્વારકાધીશ. અને આજે આપણી દુકાને કરવાનો હતો ભજીયાનો પ્રોગ્રામ. અમે મિત્રો કેદુથી વિચાર કરતા હતા કે કેદી આપણે આવી શિયાળાની કડકડતીમાં પ્રોગ્રામનું ગોઠવી. તો ભાઈ ફાઇનલી આપણે આજે પ્રોગ્રામનું ગોઠવી નાખ્યું હતું ને ભજીયા બનાવવાના હતા. પછી ભાઈ નોખા કામ કરવા મિત્રો બધા વર્ગી ગયા ને હું તો ક્લિપ ઉતારતો હતો વિડીયોની, બરાબર. પછી આપણે ભાઈ લસણ ફોલાઈ ગયું હતું એટલે આપણે લસણને ખાંડવાનું હતું. અને આ લસણ ભાઈ તમે ભજીયામાં કેટલા નાખીને ખાવ છો ખાસ કમેન્ટ કરી દેજો. અને પછી આપણે લસણ ખંડાઈ ગયું અને થાળીમાં નાખી દીધું. ને પછી આપણે લસણના પાંદડા જે હતા ભાઈ એ પણ આપણે મેથી ભેગા અને ભજીયામાં નાખવાના હતા. તમે કોઈ દિવસે એવા ભજીયા ખાધા કે નથી ખાતા ખાસ કમેન્ટ કરી દેજો. પછી આપણે ભાઈ મરચાં પણ કાપી નાખ્યા અને બધો સામાન થઈ ગયો તો તૈયાર. ને પછી આપણે કરી નાખ્યો ભઠ્ઠો અને ભઠ્ઠો થઈ ગયો. અને પછી આપણે તેલ ગરમ કરવા મૂકવા જવાનું હતું એટલે આપણે તેલને મૂકી દીધું ભઠ્ઠા ઉપર. અને પછી ભાઈ લોટ બાંધવાનો હતો તો જે ભાઈ ભજીયા બનાવવાના હતા એ ભાઈ લોટ બાંધવા માંડ્યા. અને ભાઈ તમે આવી મોજ કરી કે નથી કરી એ તો અમને ખબર નહીં, પણ અમને તો આવા જલસો પડી ગયો. અને ચટણી પણ તૈયાર થઈ ગઈ હતી. પછી આપણા ભજીયા ભાઈ પાડવા માંડ્યા જે કારીગર હતા એ. તો પછી ભાઈ ભજીયા કાટરોનમાં ઠલવી નાખ્યા. અને પછી બધા મિત્રો બેસી ગયા ભાઈ જમવા. દુકાનદાર પૂઠા પાથરીને જમવા બેસી ગયા. આજના વ્લોગમાં એટલું જ. વ્લોગને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને તમારા મોઢામાં પાણી આવી ગયું, બોલો.